षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमस्तेभ्यः, नमस्तेभ्यः, સમયસર 320મી ગાથા। આજે આપણે ફરી પાછો એક પ્રકરણ મોક્ષ માર્ગ રૂપ શુદ્ધ ઉપાદાન કારણભૂત જે મોક્ષ માર્ગની સંવર નિર્જરાની ધર્મની દશા છે, જેને વિતરાગ ધર્મ કહેવાય, મોક્ષનો માર્ગ કહેવાય, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહેવાય, શુદ્ધોપયોગ રૂપ ભાવ કહેવાય। આગમ ભાષા અને અધ્યાત્મ ભાષાએ જેની ચર્ચા આ 320મી ગાથામાં અને સમગ્ર જિનાગમમાં કોઈ ન કોઈ રીતે માર્ગ સ્વરૂપે, સુખી થવાના ઉપાયના સ્વરૂપે આવે છે એમાં ના નહીં, પણ ત્રિકાળ સ્વભાવ ભાવ એની દ્રષ્ટિ કરતા ત્રિકાળ સ્વભાવ સ્વ અસ્તિત્વની જ્યારે સત્તાની સિદ્ધિ કરવામાં આવે, શુદ્ધ અસ્તિત્વ મહાસત્તાભૂત આત્મ સ્વભાવ એની મુખ્યતાએ જ્યારે વાત કરવામાં આવે, તો માર્ગનો કોઈ ઔચિત્ય રહેતો નથી, કેમ કે પર્યાય રૂપ ભાવ છે। શાસ્ત્રોમાં એને માટે એક શબ્દ આવે છે, આગંતુક ભાવ છે। આગંતુક આપણા માટે આપણો ગમે તેટલો હિતેચ્છુ હોય તો આપણો તો નથી ને, વ્યવહારે એને આપણો કહો, પણ તું પોતે તો ઈ નથી ને, સમજાય છે? આની બધી આ ચર્ચા આજે ગુરુદેવશ્રીએ સ્વધર્મ ત્યાગ નિયમ સારના કળશને આધારે વિશેષ ચર્ચા અને વિશેષ સ્વાધ્યાય 210 નંબરના કળશને આધારે આજે ગુરુદેવશ્રીએ કર્યું। નિયમસાર પ્રાયશ્ચિત અધિકાર એની પણ ચર્ચા આજે વિશેષ કરી છે। આજે ગુરુદેવશ્રીના જીવનમાંની એક અવિસ્મરણીય ઘટના, શરીરે સ્વાસ્થ્ય નહોતું બરોબર, ભાવનગર હોસ્પિટલમાં તેઓ ખાટલાવશ હતા, ભરતી હતા। ત્યાં 104 અને 5
તાવમાં પટકાણા હતા ત્યારે કોઈ મુમુક્ષુને ભક્તગણોમાંથી શ્રોતાગણોમાંથી કાગળ અને પેન બોલાવીને એમાં ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધકતી ધૂણી ધગશને ધીરજથી ધકાવવી તે ધર્મનો ધારક ધર્મી દંડી છે. 13 ધદ્દાના જે બોલ છે એ બોલને પણ આજે ગુરુદેવશ્રીએ વાચા આપી, એનું પણ સ્મરણ કર્યું. જગતના બધા જીવો દયાદાન વ્રત સંયમ વગેરે રાગ ભાવને શુભ ભાવને કશાયની મંદતાના ભાવોને માર્ગ સમજવાની ભૂલ કરે છે. એમાં આપણે સૌ કોઈ આવીએ છીએ. ત્યારે શ્રીમદજીની બહુ માર્મિક વાત ગઈકાલે પણ યાદ કર્યા હતા, આજે પણ યાદ કર્યા. અમારો નાદ કોણ સાંભળશે? રાગ રહિત જે વીતરાગ ભાવ છે, વિસામો તો એ સ્વભાવ ભાવ છે. પણ કશાયની મંદતામાં, સ્થૂળ ક્રિયાઓમાં, બાહ્ય શરીર આશ્રિત એક શબ્દ ઉદ્દેશથી બોલ્યા જે નિર્જરાધિકારમાં આવે છે. ગુપ્તી સમિતિ મહાવ્રતાદિકના ભારનો ક્લેશ ભોગવો તો ભોગવો. ક્લેશ શબ્દ તો મૂળમાં કળશ છે, નિર્જરાધિકારમાં ક્લિશ્યંતામ. મહાવ્રતાદિક ગુપ્તી સમિતિ આદિકના આલંબનથી એમનો ટેકો લઈને ક્લેશ કરો તો કરો, પણ તત્વ હાથમાં નહીં આવે. અને તો ગઈકાલથી આ જ વિચારમાં આવે કે તું ભાવના ગમે તેટલી ઓછામાં ઓછી કર, સંકલ્પ વિકલ્પ રૂપ પરલક્ષી ભાવના કરી. તો ગઈકાલ રાત્રે જેમ મેં કીધું હતું, કર્મ ચેતના અને કર્મ ફલ ચેતનામાં જાય છે. ચાલા બેન, રાત્રે મેં લીધું તો આ વિષય. તું જેને ભાવના સમજે છે એ કર્મ ચેતના અને કર્મ ફલ ચેતનામાં જાય છે. અને કર્મ ચેતના અને કર્મ ફલ ચેતના એ બધી અશુદ્ધ ચેતના છે. 50 ખ્યાલમાં આવે છે. સોનગઢ આપણે ગયા, ગુરુદેવશ્રીનો વધી વધીને સવારનો 1 કલાકનો સ્વાધ્યાય, વધી વધીને બપોરનો 1 કલાકનો સ્વાધ્યાય. 4 વાગે 4:30 વાગે જઈએ, 5:45 વાગે જઈએ તો બેનશ્રીની 40-45 મિનિટની ચર્ચા. અને વધી વધીને રાત્રે એકાદ કલાકનો સમજો શ્રવણ. 4 વખત, વહેલી સવારે, પછી 9:15 8 વાગે, 8 થી 9, બપોરે એક વાર 4 થી 5, અને વધી વધીને રાત્રે 4 વખત. બાકી 20 કલાક શેની કથા? બોલો વકીલ સાહેબ. અમને ઉતારો ટાવરમાં આપ્યું છે. હા, અમને ઉતારો તો હવે નવા ઉતારામાં આપ્યું છે, બહુ હાઈ ક્લાસ રૂમ છે. મને બતાવો 20 કલાક શેની હોળી હળગે છે? હા, કથા શેની થાય છે? શૈલાબેન, એ બધું ભાવનામાં પણ નથી આવતું. મારે આ કેવું છે, એ ભાવનાની બાઉન્ડ્રીથી પણ, એને મેં ગઈકાલ રાત્રે કીધું હતું, સર્વથા એનો અભાવ છે. એનો તો સર્વથા તારામાં એનો અભાવ છે. અહીંયા 320 નંબરની ગાથામાં તો
જેને ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, આગમ ભાષાએ ત્રણ ભાવ રૂપ પરિણમન કીધું. એને શું કીધું? થોડું હજી 4-5 દિવસ પહેલાના વ્યાખ્યાન પહેલા જઈએ ને, થોડુંક રિવર્સમાં જઈએ. એ ભવ્યત્વ ગુણનું પરિણમન. શેનું પરિણમન? એ પરિણમનમાં પારિણામિક ભાવનો સ્પર્શ છે એટલે એને પરિણમન કીધું. છતાં એ પારિણામિક ભાવમાં પરિણમન નથી, પરિણમનમાં પારિણામિક ભાવ નથી. પરિણમન જે છે એ ભાવના રૂપ છે અને ભાવના વિનાશિક છે. ભાવના તો વિનાશિક છે, નાશવાન છે ને. તો ભાવના નાશવાન છે, ભાવ અવિનાશી છે. ભાવ એટલે પુણ્ય ભાવ, પાપ ભાવ એ નહીં. એ ભાવની વાત નથી. ખ્યાલમાં આવ્યું? થોડીક હજી એક વાત સાંભળો, બહુ માર્મિક વાત કરું છું, અતિશય માર્મિક વાત. અને હું એક ઝાટકે બોલી જઈશ, પકડાય તો પકડજો, સમજાય તો સમજજો. કર્મ ચેતના અને કર્મફલ ચેતના તો રાગ અને રંગની ભાવના છે, ઉદ્ગલની ભાવના છે. એ તો ઉદ્ગલની ભાવના છે, જગતની ભાવના છે, એ ભ્રમણા છે. ભાવના એ ભ્રમણા છે જગત. અંદરમાં હું દયા, દાન, વ્રત, સંયમ, શાસ્ત્ર વાંચન, સત્સંગ, 2-4-6 કલાક, એ ભાવના સદબુદ્ધ વ્યવહાર નહીંનો વિષય છે. અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય રૂપ રાગરૂપ ભાવના છે. એના પેટમાં આશ્રવ અને બંધ છુપાયેલા છે. બે થઈ. જે જગત ના રાગ, દ્વેષ આદિક, આર્ત, રૌદ્ર આદિક ની જે ભાવના છે એ તો અસદભૂત વ્યવહાર એનો વિષય છે. પરાધીન, પરલક્ષી, પરાશ્રિત, પરમાં જાય છે. સર્વથા એનો અભાવ. એ ભાવનાનો તો સર્વથા અભાવ. એ નો કર્મની કક્ષાની ભાવના છે, ક્ષેત્ર ભિન્ન કક્ષાની ભાવના છે. પૈસા મળે, બોલો ભગવતભાઈ, પૈસા મળે એ ભાવના શેની? બહુ સારું, છોકરો બહુ કર્મી જાગ્યો, ઘડીકનો એ વિશ્રામ કરતો નથી, એને ખાવાના ઠેકાણા નથી, એને પીવાના ઠેકાણા નથી. વખાણ કરી કરીને તું મરી જઈશ. બોલો તો મરે જ છે મજૂરીમાં. હું 500 માંગુ તો એ મને 5000 આપે. ભાઈ રાજનભાઈ, શું ફેર પડ્યો ખબર બેમાં? ઓલો તો મજૂરી કરી કરીને કર્મ ચેતનાની ભાવનામાં મરે છે અને તું 500 માગ બાપ તરીકે તો તને 5000 આપે છે. પંખો માગ તો તને એસી આપે છે. રિક્ષા બંધાવવા માટે કહે છે કે તારા માટે નવી કાર ગાડી લઈ આવીને આપે છે. તું કર્મ ચેતનામાં મરે જાય છે, ઓલો કર્મ ચેતનામાં. તું કર્મ ફલ ચેતનામાં મરે. શું સમજાણું ભાઈ ચંદનબેન? આ જોર છે. આમ ઈ ઓલો તો મજૂરી કરી કરીને કર્મ ચેતનામાં મરે જાય છે. હું કરું, હું કરું, હું કરું, હું કરું, એમાં મરે જાય છે. અને તું કર્મ ફલ ચેતના ભોગવટામાં છે ને. તું ઓલો કર્તૃત્વની આગમાં ભડભડ બળે છે, તું ભોક્તૃત્વના ભાવમાં મરે જાય છે. જો કે પ્રસુપ્ત ભાવે એને પણ ભોક્તૃત્વ છે, તારામાંય કર્તૃત્વ છે. તું નથી કરતો કેમ કે હવે ટાંટિયા રહી ગયા છે, પણ મારો દીકરો કરે છે. અનુમોદના તો ઘડો તો તું બાંધે છે કીધું, કેમ કે એક નિયમ છે, જ્યાં કર્તૃત્વ છે ત્યાં ભોક્તૃત્વ છે. તો એ કર્તૃત્વ ભોક્તૃત્વમાં કર્મ કર્મફલ ચેતના અશુદ્ધ ચેતનાની ભાવનામાં અનુપયોગી ઉપયોગમાં. શેમાં? બોલો. એ અનુપયોગી ઉપયોગમાં, તું એ અનુપયોગી ઉપયોગમાં જ જડપનામાં જીવન દીકરાનું જાય છે, તારું જાય છે.
અહીંયા જેને ભાવના કીધું એની મર્યાદામાં ઈ એ નથી, તું એ નથી. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું ભાઈ રાજનભાઈ, ઈ એ અજૈનપણાને પોષે છે, તું પણ અજૈનપણાને પોષે છે. જૈન કોણ કહે? તને, તારા દીકરાને. શેમાં જાય છે જીવન? અજૈનપણા. અહીંયા વાત ઊંચી છે. કર્મ ચેતના અને કર્મફલ ચેતના એ તો તારાથી સર્વથા ભિન્ન. પણ અહીંયા તો કહે છે કે જે જ્ઞાન ચેતના છે ને એ તારાથી કથન છે. 320 માં જેને ભાવના કીધું, જેને માર્ગ કીધું, અરે જેને કાર્ય પરમાત્મા કીધું અને કારણ પરમાત્મા. કારણ પરમાત્મા ધ્યાન રાખજો. આત્મા નથી કોઈનો કાર્ય, નથી કોઈનો. કાલે જ આવશે, આવતીકાલના પ્રવચનમાં આવશે. અભાવ શક્તિની વાત આવશે આવતીકાલના પ્રવચન. સુનિલભાઈ પણ આજનો ચોટ ટપ્પો પડવા દો આમાં નહીં, એક ડગલા આગળ રહેવાનું. બોલર ની ગતિ જોઈને કેટલી સ્પીડે ઈ બોલ મારા બેટ ઉપર આવશે, ઈ બેટિંગ કરનારો બેટ્સમેન બોલર ની ચાલ ઢાલ જોઈને કળી જવો જોઈએ બોલ નાખતા પહેલા. તો ગુરુદેવ શ્રી તો જોરદાર બોલર છે. આજે તો જે બોલિંગ કર્યા એ કર્યા, પણ આવતીકાલે કઈ જાતની બોલિંગ કરશે, સ્પિન કરશે, ગુગલી કરશે, મીડિયમ પેસર થી કરશે, ફાસ્ટ કરશે, એ આજે જ કળી લેતા. આવતીકાલે અભાવ શક્તિની વાત આવશે, પ્રભુત્વ શક્તિની વાત આવશે. ઘડીક તો આપણને એમ થાય કે શુદ્ધ ઉપાદાન ભૂત થઈ ગઈ વાત, તો અધ્યાત્મની બધી વાત આવી ગઈ. ત્યાં એવું લાગ્યું જાણે કે સમયસાર હવે થંભી ગયો. ઈ જે શુદ્ધ ઉપાદાન ભૂત ભાવના રૂપ, ત્રણ રૂપ, જ્ઞાન ચેતના રૂપ, ઈ જે છે ને જ્ઞાન ચેતના રૂપ, અથવા 197 98 99 ની ગાથામાં આપણે વાંચી ગયા છીએ મોક્ષ અધિકારમાં. બોલો, તૈયારી ખરી? હું ચેતયતાને ચેતું છું, હું ચેતયતા ચેતું છું, હું ચેતયતા વડે ચેતું છું, હું ચેતયતા માટે ચેતું છું, હું ચેતયતા માંથી ચેતું છું, અને હું ચેતયતાને આધારે ચેતું છું. હું દેખનારને દેખું છું. પશ્યન પશ્યામી, પશ્યન પશ્યામી, પશ્યંતમ પશ્યામી, પશ્યતા પશ્યામી, પશ્યતે પશ્યામી, પશ્યતઃ પશ્યામી, પશ્યતિ પશ્યામી. જોનારને જોઉં છું, જોનારો જ જોઉં છું. દેખનાર દેખું છું, દેખનારને દેખું છું, દેખનાર વડે દેખું છું, દેખનાર માટે દેખું છું, દેખનાર માંથી દેખું છું, દેખનારને આધારે દેખું છું. 6 ને 6 12. હું જાણનાર જાણું છું, હું જાણનારને જાણું છું, જાણનાર વડે જાણું છું, જાણનાર માટે જાણું છું, જાણનાર માંથી જાણું છું, જાણનારને આધારે જાણું છું. ચેતા ચેતયતા એના 6 બોલ, દ્રષ્ટા એના 6 બોલ, દર્શન ગુણના 6 બોલ, અને જ્ઞાતા જ્ઞાન એના 6 બોલ, 18 બોલ. ઈ જે ચેતયતા, દ્રષ્ટા અને જ્ઞાતા, એને 320 નંબરની ગાથામાં કીધું છે ભાવના. શું પકડાનું? ઈ જે ચેતના, ચેતયતા, ચેતના, ચેતયતાની ચેતના, દ્રષ્ટાની દ્રષ્ટા,
દ્રષ્ટાનું દર્શન, જ્ઞાતાનું જ્ઞાન, એને અહીંયા ભાવના રૂપ કીધું. ખ્યાલમાં આવ્યો? અને એ જે ભાવના રૂપ છે, ભાવ ત્રિકાળ ભાવ, એક ભાવ, ટકતો ભાવ, ધ્રુવ ભાવ, સામાન્ય ભાવ, જ્ઞાયક ભાવ, ત્રિકાળ જ્ઞાન ભાવ, ત્રિકાળ ભાવ, અવિનાશી ભાવ, ટંકોત્કીર્ણ ભાવ, તે ભાવથી કથન છે ભિન્ન છે. ત્યારે શ્રીમદજીનું સ્મરણ કરીને ગુરુદેવશ્રી કીધું, અરે રે, આખું જગત વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. ભાઈ રાજનભાઈ, આજે ગુરુદેવશ્રી એક વાત કરી, ખબર? ધ્યાનથી સાંભળ્યું? મુંબઈમાં એક 16 વર્ષનો છોકરો છે. ઈ એમ કહે છે કે હું લલ્લુલાલજીનો આત્મા છું. કોણ છે ખબર? પછી ફોન ઉપર આપણે વાત કરશું. તીર્થંકર જેવું જેનું પુણ્ય તપે છે અત્યારે મુંબઈમાં, ધરમપુરમાં, એની વાત છે. અમે તો લલ્લુલાલજીના પછી આત્મા છીએ, અને 30 વર્ષ પછી ઢોરમાં રહ્યા, અને 30 વર્ષમાં પશુમાં રહ્યા, અને ત્યાંથી પછી અહીંયા એમના શું છે પણ તને તારા 5-25 વર્ષ 30 વર્ષના પુણ્યને દુનિયાને બનાવવા માટે તું ગમે તેમ કરીને માની બેસ. આ આસમાન જાતિ પર્યાયનો અહમ નથી. શું છે આ? લેવા લૌકિક માન, લેવા લૌકિક માન. અરે રે, આ શુભ ભાવ અમારો દેશ નથી. આ અમે શુભ ભાવમાં ક્યાં આવી ચડ્યા? 401 નંબરનો બોલ ગુરુદેવ બેનશ્રી નો બોલી ગયા કે નહીં? આખો ચેન નહોતી પડતી, ચોપડી હતી ને અહીંયા ગઈકાલે, ક્યાં ગઈ? એમ કરીને ચોપડી ખોલી, મૂળ બોલ વાંચી, પાવા હિન્દીમાં, ગુજરાતી વાંચતા વાંચતા જાય, વચ્ચે વચ્ચે વળી પાછી હિન્દીનું ફ્લેવર આવે, વળી પાછું કહે રાત્રે ચર્ચામાં નિસંકોચ પૂછજો. બોલ્યા કે નહીં? પછી डॉक्टर भारी साहब શું બોલ્યા ખબર? नहीं, आप तो रात्रि में हिंदी नहीं बोलते हैं, आप तो गुजराती में बोलते हैं. જો આમાં એ બધું નથી છપાણું, છપાણું જ નહીં. 15 થી 20% આમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. 2-5 પાના ભરી ગયા હોત તો શું થાય? भारी साहब बोल्या, आप तो हिंदी में तो बोलते नहीं है, गुजराती में. गुरुदेव श्री कहे कि भाई हिंदी में तुम बोलो, हम गुजराती में समझते हैं. ये बोले, हम तो गुजराती समझते हैं, यहाँ तो गुजराती चलती है. घणी बार तो एम के कि हिंदी में गुजराती में फेर શું છે મૂકો એટલે ગુજરાતી થઈ જાય, હે મૂકો એટલે હિન્દી થઈ જાય. ભાષાની વળગણ ક્યાં છે? તત્વ જેને સમજવું છે એને ભાષાની વળગણ ક્યાં છે બતાવો. બહુ અલૌકિક વાત છે, બહુ અલૌકિક વાત. એટલે ગઈકાલ રાત્રે જે સ્વાધ્યાયમાં આપણે લીધું છે, જેટલા જે લોકો તમે સાંભળ્યા છો, કીધું હતું અનાદિકાળથી આખા જગતને, સમગ્ર સૃષ્ટિને 2 પ્રકારની ભાવનાઓ ભૂત બનીને વળગેલી છે. સમયસાર 5મી ગાત, 4થી ગાત, સમયસાર 4થી ગાત. મોહ રૂપી ભૂત આ જીવ પાસે અનાદિકાળથી બળદની જેમ ભાડ એવડાવે. ઘર પરિવાર શું છે? બાપને થડે જતા 5 કલાક મોડું થાય તો 10 વખત પૂછે, કા બાપુજી નથી ગયા હજી, તબિયત ઠીક નથી. એ તારી ચિંતા નથી કરતા, એ પોતાની આજીવિકાની ચિંતા કરે છે. કેમ કે તમે ઘરે ને ઘરે પડ્યા રહેશો તો 500-1000 રૂપિયા ઓછા આવશે હાંજે, એટલે તમે ત્યાં જ હારા.
આ જીવિકાને માટે મળેલી દુતારાઓની ટોળી છે. હા, સાસુને ક્યાં ગમે બહુરાણી ઘરે હોય તો? કા તું ગઈ નહીં હજી? પણ તું મને એમ તો પૂછ ને કે તબિયત હારી છે કે નહીં? હા, આ દુતારાઓની ટોળી. એટલે જ્ઞાનીનું પરિણમન વિભાવ ભાવથી પાછું વળી સ્વરૂપમાં પરિપૂર્ણ થવા અર્થે તલસે છે. 401 નંબરનો. કેમ કે અહીં અમારા કોઈ નથી દેખા. મને ખબર આમાં શું આનંદ આવ્યો, હું વાત કરું તમને. ઔપશમિક ભાવમાં અવદય, ક્ષાયિક ભાવમાં, ક્ષાયોપશમિક ભાવમાં, શુદ્ધોપયોગ રૂપ ભાવનામાં, શુદ્ધાત્મા વિમુખ ભાવનામાં અમારો કોઈ દેખાતો નથી. સમજાણું કઈ? જો આ સમજાય તો આમ રૂવાટા ઉભા થઈ જાય. શું કીધું ભૂપતભાઈ? બોલો. આગમ ભાષાએ જેને 3 ભાવના કીધી, અધ્યાત્મ ભાષાએ જેને શુદ્ધાત્માભિમુખ અને શુદ્ધોપયોગ ભાવના કીધી, ભાવના રૂપ ભાવના કીધી, એમાં અમારો કોઈ નથી. તો કાં તમે ભાવમાંથી નીચે આવ્યા? એ આપણો પ્રશ્ન. કાં ભાવમાં જ રહેવાય ને? પણ આ પંચમ કાળમાં રહેવાતું નથી ને. જો એ ભાવમાં અંતર્મુખ રહી જવાય તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે શું કરીએ? ધન્ય રે દિવસ હો. હજી યાદ કર્યા ગુરુદેવ? હા, અશેષ કર્મનો અમારો આ ભોગ. હવે સાંભળો, અશેષ કર્મનો ભોગ એટલે શું? સંસાર શરીર અને ભોગ આદિકનો ભોગવટો કરવો એ અશેષ કર્મનો ભોગ નહીં. સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. બહુ જોરદાર વાત કરું છું. કોઈથી વાત નથી કરી એવી વાત કરું છું. અશેષ કર્મનો ભોગ એટલે બહારના ઉદયની વાત નથી, રાગની વાત નથી, કે નિર્મળ મોક્ષ માર્ગ રૂપ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે પર્યાયમાં પર્યાયના ભોગવટા રૂપ જે સવિકલ્પ દશા છે અમારી, એનું નામ અશેષ કર્મનો ભોગ. જેને અહીંયા ભાવના કીધું એ અશેષ કર્મનો ભોગ. પણ શું કરીએ? સવિકલ્પ અવસ્થામાં ભોગવવું અવશેષ. સમજાય છે શું કહેવા માંગીએ છીએ આપણે? સ્ત્રી પુત્ર પરિવાર વગેરેની તો વાત જ નથી, ધન વૈભવ પૈસા સત્તાની તો વાત જ નથી, રાગ રંગ આદિકની તો વાત જ નથી, શુભ અને અશુભ આદિકની તો વાત જ નથી, કર્મ ચેતનાની તો વાત જ નથી, કર્મ ફલ ચેતનાના ભોગવટાની તો વાત જ નથી. એને તો અમે ગ્રહસ્થ અવસ્થામાં જ કહી આવ્યા, પગ મુકતા એમ કહી આવ્યા છે. જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ બધું અમે કહી આવ્યા. હવે અંદરમાં જે જ્ઞાન ચેતના, ઈ જે અશેષ કર્મનો ભોગ, ઈ અમારે સવિકલ્પ અવસ્થામાં ભોગવવું અવશેષ. તેથી અમે એક જ દેહને ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. આ સ્વદેશ ને આ અમારો પરદેશ. એક વાત યાદ આવી મને, કદાચ આપ સૌ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય. ગુરુદેવ શ્રી નૈરોબીની વાત આવે ને, જેટલા જે આપ સૌ સાંભળો છો, બહુ ધ્યાનથી સાંભળજો આ વાત. નૈરોબીની વાત આવે ને, આમાં જો પુસ્તકમાં નૈરોબીમાં આ કઈ મળે નહીં એવું બોલ્યા હતા ગુરુદેવશ્રી. અને આમાં શું છપાણું છે ખબર? વિદેશમાં આ ક્યાંય તમારે મળે નહીં. આ સંપાદકની કલાકારી છે. સમજાણું? જો જો ઈ પાનું કાઢો, તમને બતાવો. હા, જો પાનો નંબર 343, 343, 343 માં પાને વિદેશમાં કાંઈ તત્વ સમજવા મળે એવું નથી. નીચેનો ફકરો છે મોટો, સાવ છેલ્લો બોલે ને. બેનો સાંભળો, બહુ જોરદાર વાત કરું છું.
ગુરુદેવ શ્રી બોલ્યા નૈરોબીમાં તમારે કઈ મળે એવું નથી, બરોબર. હવે ત્યાં તો શું મળે, ત્યાં તો ધૂળ આવે, ધૂળ ધૂળમય. એની પાસે ક્યાં આવે, માને છે કે મારી પાસે શું આવી. જો ઓલો કૌંસમાં બોલ્યા છે, અહીંયા લખ્યું છે ને, ગુરુદેવ શ્રી સ્પષ્ટ બોલ્યા છે લક્ષ્મી મારી પાસે. લક્ષ્મી કાં બોલે, આ મહાન ભાવને હું મહિના સુધી મળેલો છું. આ લક્ષ્મી કોણ છે ખબર, ભગવાનજીભાઈ કચરાભાઈ શાહ નો મોટો દીકરો લક્ષ્મીચંદ, જેમનો દીકરો અત્યારે લંડનમાં સંદીપભાઈ કરીને છે, એ મંદિરનો સંસ્થાનું બધું સંભાળે છે. એ લક્ષ્મીચંદભાઈ, લક્ષ્મીચંદભાઈ થી હજી નાના ભાઈ છે ભીમજીભાઈ, સોનગઢમાં હંમેશા આવતા જ હોય, કદાચ હમણાં હશે પણ. ભીમજીભાઈ, લક્ષ્મીચંદભાઈ સગા ભાઈ, હજી એક બે જણા છે. વાત સમજો, હું તમને બે વાત કરવા માંગુ છું આમાં. ઈ લક્ષ્મીચંદભાઈ પેદા થયા નૈરોબીમાં, 25-30 વર્ષ ત્યાં ગાળ્યા, છેલ્લા ઉંમરના 25-30 વર્ષ લંડનમાં ગાળ્યા, કરોડો અબજોપતિ. અને મુંબઈમાં, બેંગ્લોરમાં નેચરોપેથીના ઈલાજ માટે આવ્યા, અને મુંબઈમાં પણ ફ્લેટ છે. એટલે 2 દિવસ માટે મુંબઈ પધાર્યા, થોડુંક સાફ સફાઈ આપણે કરીએ, અને કાર એક્સિડન્ટમાં મુંબઈમાં મરી ગયા. કોરોના પહેલાના 2 વર્ષ પહેલાની વાત છે. વધીને 4 વર્ષ થયા, 5 વર્ષ. જન્મ ક્યાં, જીવન ક્યાં, મરણ ક્યાં. શું દર્શનભાઈ, થાય કે નહીં વૈરાગ્યમાંથી? હા, આ ફિલ્મી એક્ટર, રાજનેતાઓ પેદા ક્યાં ગામડામાં થયા, ઈલાજ માટે કે લંડનમાં પહોંચાવે, અમેરિકામાં પહોંચાવે, અને ત્યાં દવાખાનાના ખાટલે જ પ્રાણ પખેરો ઉડી જાય. અને કોરોનાના કાળમાં વળી પાછો પ્લેનમાં કે લઈ આવવા દે નહીં, ત્યાં ને ત્યાં જ ત્યાંની વિધિ વિધાન બધું, જે પરમાણુ જ્યાં છૂટવાના ત્યાં જ છૂટવા. કેટલો ગજબનો મહાસિદ્ધાંત. હા, ઈ આ લક્ષ્મીચંદભાઈ, આખી જિંદગી મને લક્ષ્મી મળી, ધન મળી, હા, મોડે મોડ એની અમે. અને આજે ઓલા નાના શેઠ, મોટા શેઠ, શેઠોની કેટેગરી બતાવી. સાંભળ્યું કે નહીં આજે? હા, શેઠી ભેંસ ને હેઠી. હા, કેટલો અહમ. ઈ કર્મ ચેતનાનો દંભ છે. શું છે એ कर्म चेतना नो दम है जी। ये कर्म चेतना का दम है कि हम कर रहे हैं और हम भोग रहे हैं, ये कर्म फल चेतना का दम। ई भावना तो अनादिकाल थी आ जीवने वळगेली ज छे। जो 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 फरीथी વાત આવી, એવી ભાવના તો એ રાગની ભાવના, કર્મની ભાવના, ભોગવવાની ભાવના, ઈ ભાવના તો કીડા મકોડાની જેમ. તમારા સ્કૂલ પ્રિન્સિપલ છે ને, તમે જ્યારે બહુ આમ ક્લોઝલી આમ બહુ લાગણી અને પ્રેમથી ઘણી વાર કહું મજાકમાં કે તમે તમારે ત્યાં ઘરઘંટી કઈ છે? એવું ખાવું. હજી પહેલો પીરિયડ ના થયો, બીજો પીરિયડ ના થયો, પાવ ભાજી ખાવાનું ચાલુ છે. મેં કીધું બેન તમારો ડબ્બો છે ને મારે એક વાર સંતાડવું પડે. મને કે શાસ્ત્રીજી તમે એને આડો નહીં, મને ખબર છે. અને તમારે મેડિકલ લેંગ્વેજમાં પ્લેટલેટ્સ એટલા બધા એના ડાઉન થાય, રીતસર એને ભરતી થવું પડે. જે પણ એનો રેશિયો હોય પ્લેટલેટ્સ નો, 1 લાખ 2 લાખ 3 લાખ, સાવ 60 65 80 હજારમાં આવી જાય. અને દેહની સ્થિતિ તો લગભગ 125 હશે, પણ તોય ખાવાનો શોખ. કર્મ ચેતના, કર્મ ફલ ચેતના, ભોગવવાની બુદ્ધિ,
ગ્રદ્ધિ કહેવાય, એને માટે એક શબ્દ આવે ગ્રદ્ધિ. હા, ગ્રદ્ધિ શબ્દ કેમ બન્યો ખબર? ગ્રદ્ધિ ગ્રદ્ધિ ગ્રદ્ધતા કેમ બની? ગીધ હોય ને, ગીધ, ગીધડ, એ ગીધ ગમે ત્યાં આબમાં આકાશમાં ગમે તેટલે ઊંચે આકાશમાં ઉડતો હોય ને, મરેલ ભેંસ મરેલ પશુ ક્યાં જંગલમાં પડેલું છે એના ઉપર એની બરોબર નજર માંડી જુઓ. ગ્રદ્ધિ શબ્દ માટે બન્યું. ગીધ ગીધ જેવી આહાર સંજ્ઞા છે ને જ નહીં પડે એમ. ભાઈ બહુ લંબાવીએ નહીં, પણ કેટલાક જીવો કરવામાંથી બહાર નથી આવતા. એ તો પાપની ભાવનામાં પડેલા છે. સમયસારની ચોથી ગાથાની ભાષામાં કહીએ, કામ ભોગ બંધનની કથા. એ પાપની ભાવના વિકથામાં પડેલા છે. પરસ્પરમાં આચાર્યપણું પણ એનું જ કરે છે. અને મોહરૂપી ભૂત અનાદિકાળથી બળદની જેમ. હા દર્શનભાઈ, આપણને શું લાગે છે ખબર? મારી ઉંમર 50 થઈ તોય મારે છે ને ધંધે પહોંચવાની સ્ફૂર્તિમાં જરાય કઈ ઓટ નથી આવી. બહુ હું અપગ્રેડ છું. તને એ અપગ્રેડ લાગે, એ મોહનો અપગ્રેડેશન છે. ओ अर्ध निशा का सन्नाटा, वन में वनचारी चरते हो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते. કા આવી ભાવના નથી થતી? 4 વાગે ઊંઘ ઉડે ને, મુનિરાજ ને શું યાદ આવે? બોલો વકીલ સાહેબ, બોલો. રોવાનું શું એમાં? સાહેબ 4 વાગે આંખ ઉડીને આમ નિંદર જ ન, રો છો કા? એમ બોલો ને. 4 વાગે આંખ ઉડી, તરત જ મુનિરાજ યાદ આવ્યા, આચાર્ય કુંદ કુંદ દેવ યાદ આવ્યા. એ સામાયિકમાં બેઠા હશે તો હું સામાયિકમાં બેસી. પણ કોઈ દી સામાયિક એટલે શું, સમાધિ એટલે શું, હા આત્મા એટલે શું, આત્મ ભાવ એટલે શું, આત્માની ભાવના એટલે શું, કોઈ દી સાંભળી જ ન. તો સંસાર શરીર અને ભોગો સંબંધી છે કર્મ ભાવના, કર્મ ફલ ભાવના. ઓહો, એક બીજો શબ્દ યાદ આવ્યો, બોલો. એને અજ્ઞાન ચેતના કહેવાય. શું કહેવાય એને? અજ્ઞાન ચેતના કહેવાય. અજ્ઞાન ચેતનાના 2 પ્રકાર. જો આ પ્રવચન સારમાં પણ આવે, પંચાસ્તિકાયમાં, એને અજ્ઞાન ચેતના. કર્મ ચેતના, કર્મ ફલ ચેતના એ અજ્ઞાન ચેતના છે. શું સાહેબ? આજે બધી ધંધા અને વ્યાપારની જે હોશો છે ને, બધી બહાર નહીં. કર્મ ચેતના અજ્ઞાન ચેતનામાં છે. અને અમે કરીએ છીએ તો અમે કાં ન ભોગવીએ, શેના માટે આ કરીએ છીએ? એટલે તો બાયડી બહુ લાડ લડાવીને સાહેબ ને આનમે છે. તને નથી ખબર? તું કર્મ ચેતનાના ચકડોળે ચડેલો છે. એટલે વીકેન્ડમાં શનિવારે અને રવિવારે કર્મ ફળ ચેતના તારી સેવામાં હાજર હોય છે. શું કીધું? જો વાત સમજાય તો સમજો. છે ને ગજબની વાત. મને તો આમ ચિંતન કરવામાં મજા આવે છે. બેન શૈલાબેન, શું કીધું મેં? તું સોમવાર થી શનિવાર સુધી कुच्चे मरे છે ને प्रवीण जी, हाँ? और वो धर्म पत्नी या अधर्म पत्नी, पता नहीं कौन सी पत्नी, हाँ लोग व्यवहार की भाषा में तो धर्म पत्नी, वो तो राह देख करके बैठी होती. हाँ, हमारे साहेब जी को क्या अच्छा लगता है? पुराण बोली अच्छी लगती है और सरप्राइज देती है. किसकी? पुराण बोली की नहीं, कर्म फल चेतना की.
और तेरी ज्ञान चेतना उसमें, उस ज्ञान चेतना को रविवार का अवसर मिला था। शनिवार आते 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 वो ज्ञान चेतना का जो अवसर होता है वो भी जल भुन करके भस्म हो जाता है। और सोमवार से तो फिर जैसे थे મને ઘણી વાર વિચાર આવે, જેમ કે અમને સાતમ આઠમ આવે છે બરોબર, અથવા દિવાળી આવે તો માંડ તો આપણને આમ 4 દિવસ 8 દિવસ 5 દિવસનો અવકાશ મળે ને ભાઈ રસિકભાઈ, ये शाश्वत सुख का प्याला कोई पिएगा अनुभववा, तो अवकाशना માંડ અવસરો મળે ને કે શાંતિથી કલાક 2 કલાક સત્સંગ સ્વાધ્યાય ચિંતન મનન। પણ જ્યારે અવકાશ નથી હોતો ત્યારે કર્મ ચેતના કર્મ ચેતના કર્મ ચેતના કર્મ ચેતના કર્મ ચેતના અજ્ઞાન ચેતના અજ્ઞાન ચેતના અજ્ઞાન ચેતના અજ્ઞાન ચેતનામાં જીવન ભળતું બળે। અને અવકાશના દિવસો આવે તો કર્મ ફલ ચેતના કર્મ ફલ ચેતના કર્મ ફલ ચેતના કર્મ ફલ ચેતના કર્મ ફલ ચેતના, એ અજ્ઞાનની ચેતના છે। હવે રહી ત્રીજી કઈ ચેતના? જ્ઞાન ચેતના। એ જ્ઞાનીઓ કરે ને, અમારું કામ થોડું છે, એ તો જ્ઞાનીના ભાગ્યમાં ને, અમારું સૌભાગ્ય ક્યાંય પકડાય છે વાત। તો હું ભાવનાનો કન્સેપ્ટ હું ક્લિયર કરું છું। 320 નંબરની ગાથામાં જેને ભાવના કીધું છે, જેને ઔપશમિક ભાવ કીધું છે, જેને કાર્ય પરમાત્માનો કારણ પરમાત્મા કીધું છે, શું કીધું? જેને કાર્ય પરમાત્માનું કારણ પરમાત્મા કીધું છે ભાવના, એ તારા નાયક ભાવથી કથિત ચિંતન છે। શું કરો છો તમે? જો હળવેથી ઝડપથી એક વાત બોલું, અજ્ઞાન ચેતનાને તો કાઢી નાખ, અહીંયા તો જ્ઞાન ચેતનાને પણ કાઢવાની વાત છે, બાજુમાં મૂકવાની વાત છે। અચ્છા એક વાત, અજ્ઞાન ચેતનાને પણ કાઢે કોણ? બોલો બેનો બોલો। જ્ઞાન ચેતના। અજ્ઞાન ચેતનાને પણ અભેરાઈ ઉપર મૂકે કોણ? જ્ઞાન ચેતના। અચ્છા જ્ઞાન ચેતનાને કોણ કાઢશે? रुचिबेन बोलता नहीं, जे बोलो छो खोटू बोलो छो। ज्ञान चेतना ने पोते ज ज्ञान चेतना एम कैसे, हूँ तो ध्याता पुरुष छू, हूँ तो अखंड छू, पूजित पंचम भावनी हूँ परिणति छू, हूँ ध्येय रूपे छू, हूँ भावना रूपे नहीं। કેમ કે જે પ્રજ્ઞા છીનીથી ગ્રહણ કર્યું તે જે પ્રજ્ઞા છીનીથી જુદા પાડ્યા તે જ પ્રજ્ઞા છીનીથી ગ્રહણ કરવાની વાત છે। આવી આ ભેદ જ્ઞાનની ગજબની કલા કેદી આપણે સાંભળશું, કેદી વાગોળશું, ક્યારે આવો સત કાને પડશે। એટલે શ્રીમદજી લખી ગયા, અમારો નાદ કોણ સાંભળે? અનંતી પીડા છે એમાં, જ્ઞાનીની એમાં અનંતી પીડા છે। નાદ એટલે શું? નાદ, નાદ એટલે દિવ્ય તત્વનો નાદ। ખ્યાલમાં આવ્યો? ભાવ જુદો, કાલે ઘણું કીધું તમે। ભાવ એટલે ટકતો ભાવ, ભાવ એટલે જેનો કદી હોય નહીં અભાવ, એનું નામ ભાવ। ભાવ એટલે પુણ્ય ભાવ પાપ ભાવની વાત નથી। ભાવ એટલે જાગતો જીવ ઉભો છે, ઈ ક્યાં જાય? ઈ પરમાં જાય, ઈ પર્યાયમાં જાય। સાંભળો, ઈ પરમાં જાય, ઈ પર્યાયમાં જાય, ઈ પરભાવમાં જાય, ઈ પર્યાય ભાવમાં જાય, ઈ ભાવના રૂપ પર્યાય ભાવમાં જાય કે નહીં જાય? अच्छा एक झड़पथी जवाब आपो, आवो निर्णय कोणे कर्यो? पर्याय भावे। ओहो, पर्याय भावे निर्णय कर्यो। શું નિર્ણય કર્યો? કે હું તો ત્રિકાળ, पर्याय तो क्षणिक છે ને। હા,
ક્ષણિક જ ત્રિકાળનો સ્વકાળમાં નિર્ણય કરે હું તો ત્રિકાળ છું. કેટલાકને નહીં સમજાણું જો સાથે બેસવાનો લાભ છે, પૂછી તો શકાય. પર્યાય ક્ષણિક છે કે નહીં, દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ છે કે નહીં, તો પર્યાય સ્વભાવ જ નિર્ણય કરે કે નહીં ત્રિકાળનો, તો ક્ષણિક ત્રિકાળનો સ્વકાળમાં નિર્ણય કરે એનું નામ ભાવના. અને ઈ ભાવનાને પણ બાઉન્ડ્રીમાંથી બહાર કાઢી મૂકે. આ સાચી અન્યત્વ ભાવના છે. શું કીધું? આ શ્રેષ્ઠતમ અન્યત્વ ભાવના છે. અન્યત્વ ભાવનામાં બાયડી અને છોકરા અને દેહ અને સંયોગ મને ગજબ લાગે. જે જુદા છે જ એને શું જુદા કહેવા અને જુદા માનવા? સમજાણું કઈ? શું કીધું? જે જુદા છે જ એને જુદા કહેવાશું અને એને જુદા માનવાશું. તમે જો હમણાં દ્રષ્ટિના વિષયના સ્વાધ્યાયમાં જયપુરમાં હમણાં આજે શિબિર પૂરી થઈ ને એમાં સંબર અધિકારની ભાવનામાંથી એક બહુ સરસ પંક્તિ પંડિત શાંતિકુમારજીએ યાદ કર્યા હતા. બહુ આનંદ આવ્યો. બહુ જ એટલે આમ 4 જ લીટી પણ અદ્ભુત થાય આપણને કે ખરેખર કેટલો આમ ઊંડો સ્વાધ્યાય આપણો હોવો જોઈએ, કેટલું મંથન હોવું જોઈએ. એક સેકન્ડ હું કાઢીને બતાવીશ તમને. બહુ જબરદસ્ત વસ્તુ છે. થોડોક અંતરાય સહન કરજો. આવશે આવશે, કેમ નહીં? જય છે ને અધ્યાત્મ નવનીતિમાં 12 ભાવનાઓ છે. 12 ભાવનામાં સંવર ભાવનાની વાત કરું છું, અન્યત્વ ભાવનાની પણ વાત કરીશ હમણાં. મેં કીધું ને આ પ્રકરણ આખો શું છે? અન્યત્વ ભાવના છે. સમય સારની અન્યત્વ ભાવના છે. મોમન્ટ સારની અન્યત્વ ભાવના જુદી. કાકા સમજાય છે? આગમની અન્યત્વ ભાવના જુદી, આ અધ્યાત્મની અન્યત્વ ભાવના છે. પરમ અધ્યાત્મની અન્યત્વ ભાવના છે. આ જો 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 ચલો પહેલા અન્યત્વ ભાવનામાં જો. जिस देह में आत्म रहे वह देह भी जब भिन्न है. ये तो जुदो છે ને. तब क्या करे उनकी कथा जो क्षेत्र से भी. ક્યાંથી વાત શરૂ કરી? જે દેહમાં આત્મા રહે એ દેહ પણ જુદો જ છે ને. તો જે દેહથી જુદા છે સાવ, ક્ષેત્ર ભિન્ન, એમની તો વાત શીખરી. જો આગળ હવે હે ભિન્ન પરિજન ભિન્ન પુરજન. પરિજન એટલે કુટુંબ કબીલા, પુરજન એટલે ગામના આડોશ પાડોશ વાળા. ભિન્ન હી ધન ધામ હૈ ભિન્ન ભગિની ભિન્ન જનની ભિન્ન હી પ્રિયવા. વામ મતલબ સ્ત્રી. अनुज अग्रज सुत सुता प्रिय सुहृद जन सब भिन्न. આ બધા ભિન્ન ભિન્ન છે. અને શું કીધું? જો ભિન્ન જુદું અને અન્ય જુદું. હર્ષિકભાઈ સમજ્યા આ વાતને? ક્લાસમાં બેઠા છે ગુણસ્થાનના એટલે એને ખ્યાલ છે. શલાબેન તમને ખ્યાલમાં આવતું હશે. ક્ષેત્ર ભિન્ન હોય એને ભિન્ન કહેવાય, અને જે પોતપોતાના અંદરમાં જ અસંખ્યાત પ્રદેશમાં જે ભિન્ન હોય એને અન્ય કહેવાય. એને પ્રવચન સારમાં અતદ્ભાવ અન્યત્વ કહેવામાં આવે છે. તો એ જે ભાવના રૂપ જે મોક્ષ માર્ગ
પરમ પરિણામી ભાવથી કથનચિત ભિન્ન જે કીધું છે ને એ અતત ભાવ અન્યત્વની વાત છે. જો સમજાય તો સમજો. એ શેની વાત છે? બોલો ભૂપતભાઈ. નહીં, હું જે હમણાં શબ્દ બોલે એ બોલો. અતદ્ભાવ અન્યત્વની વાત છે. અતદ્ભાવ એટલે એ ભાવરૂપ ભાવ નથી, પરમ પરિણામી ભાવરૂપ ભાવ નથી, માટે એ અતદ્ભાવ કથનચિત ભિન્ન છે. નિહાલભાઈ સોગાણીજી તો કહે છે કે ભાઈ એના પ્રદેશે જુદા. જાઓ, નિહાલભાઈ ક્યાં કીધું? પણ અમૃતચંદ્રાચાર્ય જ કીધું ને 181 82 83 પર્યાયના ક્ષેત્રે જુદા. જાઓ, પર્યાયનો ભાવ એ જુદો, પર્યાયનો ક્ષેત્ર એ જુદો. જે પ્રદેશમાં પર્યાય પેદા થાય એ પર્યાય આત્માના, ઈ પ્રદેશ આત્માના પ્રદેશ નથી. હું કેવું કેટલું ઊંડું છે આ. अनुज अग्रज सुत सुता प्रिय सुरद जन सब भिन्न है. जो હવે ભિન્ન, હવે અન્ય આવ્યું. જો એ શુભ અશુભ સંયોગ જા. સંયોગ જા એટલે સંયોગના લક્ષ્ય જન્મનારી, સંયોગના લક્ષ્ય પેદા થનારી કોણ? ચિદ વૃત્તિયા, ચૈતન્યની વૃત્તિઓ. કઈ જાતની? શુભ અને અશુભ. એને મેં હમણાં કીધું હતું અશુદ્ધ ચેતના, कर्म चेतना, कर्म फल चेतना, अशुद्ध ज्ञान चेतना. हालो ने अशुद्ध चेतना, अज्ञान चेतना. શું કહેવાય એને? અજ્ઞાન ચેતના. ઈ બધા અન્ય છે, ઓલા બધા ભિન્ન છે, અને આ અંદરમાં ને અંદરમાં પેદા થનારા બધા અન્ય છે. પણ છે ને ખરેખર શું છે ખબર? તમારો મેડિકલ લેંગ્વેજ નો એક દાખલો સુમત પ્રકાશજી હંમેશા આપતા હોય છે, તમને જો યાદ આવે તો. प्रवीण जी, अपन कहीं गिर गए, थोड़ी मोच आई, हाँ, हड्डी बड्डी टूट गई, तो क्या बोलते हैं उसको? प्लास्टर. फिर वो प्लास्टर बांध लेते हैं डॉक्टर, हाँ. फिर ऐसे बोलते हैं कि 6-8 दिन तक इसको हटाना मत, ऐसे ही रखना. फिर वो अपने आप को भी उस दुख दर्द को सहते सहते उस पीड़ा से इतना प्रेम हो जाता है, 8 दिन बाद जिस दिन प्लास्टर निकालने का मौका आता है तो निकालने का मन नहीं करता, क्योंकि अब उस प्लास्टर की भी हमें आदत हो गई होती. हाँ, શું બોલે તમે? हाँ, એના પ્રત્યેનો એડિક્શન કહેવાય ને, એડિક્શન लगाओ. अब वो अच्छा नहीं लगता है कि वो छोड़े. ऐसे ही इस जीव को अशुभ के प्लास्टर से और शुभ के प्लास्टर से इतना लगाव हो जाता है, छोड़ने का मन नहीं. यदि वे छूटे तो मैं मर गया. आने के बाद अशुद्ध चेतना ना गाढ़ संस्कार, आने के बाद पाप ना संस्कार, आने के बाद पुण्य ना संस्कार. एमा कई सारा वट नहीं. ये शुभ अशुभ अनुज अग्रज सुत सुता प्रिय सुरद जन सब भिन्न है. ये शुभ अशुभ संयोग जाचित वृत्तियां भी. હવે જો અંદર હજી આવો. सोन मुख चिद वृत्तियां भी आत्मा से अन्य है. चैतन्यमय ध्रुव आत्मा गुण भेद से भी. सातवीं गाथा. गुण भेद से भी भिन्न है. बरोबर. हवे भाव, भावनानी વાત પૂરી થઈ ગઈ. હવે ભાવ જો સાંભળો, પરની વાત થઈ ગઈ, પર ભાવની વાત થઈ ગઈ, પર્યાયની વાત થઈ ગઈ. હવે અંદર आनंद का रस कंद है, ये परम परिणामी भाव है. संग्रहालय शक्तियों का ज्ञान का घन पिंड है. वह साध्य है आराध्य है आराधना का. आराधना का साथ समय सार किया. ध्रुवधाम की आराधना का एक ही आधार है.
जो जानते इस सत्य को वे सत्य आ છે તો સત્ય આ છે તો બીજું બધું શું છે હિંમત છે આપણે આ માનવાની તૈયારી સત્ય આ છે આ સિવાયનું બીજું બધું અસત્ય છે ભાવ એ સત્ય છે ભાવના એ અસત્ય છે શું કીધું અવિનાશી ભાવ એ સત્ય છે વિનાશિક ભાવના એ અસત્ય છે ક્યાં લખ્યું છે ને 320મી ગાથામાં એટલે જ હું કહું છું આ ગાથા પોતે જ પોતાનામાં સમોષણ લઈને બેઠેલી ગાથા છે દ્વાદશાંગના હાર્દને લઈને બેસી ગયેલી ગાથા છે કથનચિત ભિન્ન છે 4 5 6 7 અક્ષરો હતા અને 60 મિનિટ સુધી ગુરુદેવશ્રીએ ગઈકાલે ખોલ अन्यत्व को पहचानना ही भावना का सार है एकत्व की आराधना आराधना का सार है वे आज संवर भावना में देह देवल में रहे पर देह से जो भिन्न जो एक ज લીટી માં अन्यत्व भावना मानी 7-8 લીટીઓ આવી ગઈ યાદ આવ્યું कि नहीं હમણાં તો આપણે બોલી ગયા બધું अनुज अग्रज स्त्री पुत्र वगैरह बधाने समावेश કર્યા एक લીટી है राग जिसमें किंतु जो उस राग से भी है राग जिसमें अशुद्ध निश्चय नहीं पर उस राग से भी अन्य है शुद्ध निश्चय एक ने एक पंक्ति में नयो ना एंगल बदलाई परम दिवसे कीधुं तो ने कि मां पण ऊभी छे અને સાસુ માં પણ ઊભા છે વચ્ચે દીકરી રૂપી ભવી જીવ ઉભો છે ઈ કોણ છે માના ચશ્માથી જુઓ તો દીકરો છે અને મમ્મીજીની આંખે જુઓ તો સાસુમાની દ્રષ્ટિએ જુઓ તો હા કોણ છે પુત્ર હોવું છે ને હવે હજી એક વાત મમ્મીને પણ જવા દો सासू माने पण जवा दो केवल वच्चे जे ऊभी छे ने स्त्री एना अस्तित्व थी जुओ कि कोण छे न दीकरी छे न पुत्र वहू छे હવે મારો ગોળી ઓલી સ્ત્રી પર્યાય ને પણ હું સ્ત્રી છું પુરુષ છું નપુંસક છું શરીર બરીર બધું મૂકો હવે જુઓ કોણ છે क्या लख्यू छे प्रमाण पूछे पहला सामे वाला आओ अहींया मारी पासे आओ कार्ड 50 થી 55 नंबर ની गाथाओ कार्ड 29 52 उकरडो आत्मा स्त्री नथी पुरुष नथी नपुंसक नथी आत्मा छे के नहीं हाँ एवी रीते वहेंचनी आपने करता आवी भावना राखवानी पण भेद ज्ञान हमेशा राखवानो आवी भावना पण हमेशा रहेवानी નથી અને ભાવમાં એ રહેવા લાયક ભાવના નથી કેમ કે ભાવનાની ઉંમર જ કેવડી અમે લોકો જ્યારે જયપુરમાં ગાતા ને ભજન ભાવના की चूनर भावना की તો મારો એક મિત્ર એમ કહેતો બીજા મિત્રને હમણાં તો રાગડા તાણે છે ભાવના की चूनर भावना की હમણાં થોડીક વાર પછી ભોજન की चूनर ઓડી લેશ એમ જ બોલતો મંદિરમાં છે અને ગામ ગાંડું થાય છે એટલે તો શું બોલે છે ભાવના की चूनर भावना की થોડીક વાર પછી ભોજન की चूनर भोजन की કઈ ચૂનર ઓડી લેવાનો છે કેમ કે ચૂનરની ઉંમર જ ફળવારની છે ખ્યાલમાં આવ્યું પર્યાયની ઉંમર જ અવસ્થા જ ફળવારની છે જો गुणभेद से भी भिन्न है पर्याय से भी पार जो साधकों की साधना का एक ही आधार ये मोक्ष मार्ग नो आधार एने कीधुं छे आ 320 ની ગાથામાં
मैं हूँ वही शुद्धात्मा चैतन्य का मार्तंड हूँ, आनंद का रस कंद हूँ मैं। गाओ तो खरा। ज्ञान का घन पिंड हूँ मैं, ध्येय हूँ श्रद्धेय हूँ, मैं ज्ञेय हूँ मैं ज्ञान हूँ। मैं ज्ञेय हूँ मैं ज्ञान हूँ ક્યાં લખ્યું છે? બસ તમે એક પર કળશ કાઢો. તું સ્વાધ્યાય નથી કરતો, પૂછ કરે છે. હું ખરેખર તમને એક વાત કરું, બહુ દિલથી કહું છું. આટલા સેંકડો ગુરુજનો પાસે આ સમજવાનો ભણવાનો અવસર મળ્યો, પણ ક્યારે કોઈ દિવસ કોઈ પ્રકરણમાં એવું ના થયું હાલો ને આના પ્રત્યે આપણને શંકા છે અને થોડું ખુલાસા માટે પૂછી, કોઈ દી નહીં. ધીરજથી 2 દિવસ 10 દિવસ સાંભળવાનું, વારંવાર વાંચવાનું, આપોઆપ સમાધાન મળી રહે. મારી સાથે એક છોકરો હતો જયપુરમાં, એનું નામ જ અમે લોકો રાખ્યા હતા સમસ્યાત્મક બાલક. એ પૂછ જ કરે. શાંતિકુમાર જે આવીને બેઠા હોય ન બેઠા હોય, 10 તો પ્રશ્ન જ પૂછે. એને આવું પૂછ કરવાની ટેવ જ હોય. अरे आ समाधान जो, मैं हूँ वही शुद्धात्मा चैतन्य का मार्तंड हूँ, आनंद का रस कंद हूँ मैं, ज्ञान का घन पिंड हूँ मैं, ध्येय हूँ श्रद्धेय हूँ मैं, ज्ञेय हूँ मैं ज्ञान हूँ. बस एक ज्ञायक भाव हूँ मैं स्वयं भगवान हूँ. आ 320મી ગાથાનો સ્વર છે. यह जानना पहचानना ही ज्ञान है, श्रद्धान है केवल स्वयं की साधना, आराधना ही ध्यान है. यह ज्ञान यह श्रद्धान, बस यह साधना आराधना, बस यही संवर तत्व है, बस यही संवर. आओ आ हार्दना व्याख्यानों જેટલું તમે એને વાગોળ ને એટલું ઓછું છે. વિચારજો. વિશેષ और कोई खास प्रमेय હોય તો આપણે આજે આગળ ગુરુદેવથી બોલવાના જ છે, વ્યાખ્યાનમાં લેવાના જ છે. એની બધી ચર્ચા આપણે निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो